એક એક ઝૂંપડીએ બાપુ ક્યાં નથી આવ્યો. મીરા પાસે આવ્યો, સગાળ શાહ પાસે આવ્યો, મોરધ્વજ રાજાને અહીંયા આવ્યો, સીબી રાજાને અહીંયા આવ્યા. નરસિંહ મહેતાના 52 કામ કર્યા. શું લોન લીધી છે ને? હું કામ 52 કામ કરવા પડે? આ ભગવતી બેઠી બાપુ, તમે એની હારે સુરતા રાખો. 52 નહીં, 52 કરે. હું સાક્ષી પૂરું તમારા. પણ હાકડીમાં આવો ને દીદી આ નાળિયેર માનો ને પછી આઈન પા મોઢું ન કરો તો એને નથી ખબર તેમ કેટલા ડાયા હોય. તમારી કાયમ બાપુ એની હારે સુરતા હોવી જોઈએ. શબ્દની ચોટ હોય બાપુ, માણા માણાને શબ્દની ચોટ. એક તમને સબરીનો પ્રસંગ કહું, રામાયણનો અદ્ભુત પાત્ર. એના ગુરુ મહારાજનો એક જ શબ્દ, બાપુ ભીલની દીકરી, કોઈ અભ્યાસ નહીં, કોઈ ભણતર નહીં, કોઈ વેદ શાસ્ત્રનું જ્ઞાન નહીં. બાપુ રામાયણમાં નોંધ કરવી પડે દીકરી કેવી છે. એના ગુરુ માતંગ ઋષિ બાપુ 7-8 વર્ષની સબરીને કીધું કે અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. આ એક જ શબ્દ પકડીને બેહી ગઈ. ગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું. રોજ આમ આંગણું વાળે અને ફૂલડા પાથરે કે હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં, કાલે આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ. હાંજ પડે કે આજનો આવ્યો કાંઈ નહીં, કાલે આવશે. 70 વર્ષ સુધી બાપુ જેની ધારણા ટકી છે, એની કેવડી બાપુ, એની એનો લગાવ કેવો હશે, એનો તાર કેવો હંધાણો છે. અને રામ ને લક્ષ્મણ જેથી સીતાજીની શોધમાં નીકળ્યા અને સબરીનો મલક આવ્યો ને અહીંયા આવ્યા ને પ્રકૃતિ બાપુ રામનું ભજન કરતી હતી. સંતો કહે છે એક જગ્યાએ તમે 3.5 કરોડ નામના જાપ કરો ને એટલે બાપુ આ ધરતીમાંથી અવાજ આવવા માંડે, ઝાડવામાંથી અવાજ આવવા માંડે. પ્રકૃતિ ફેરવી નાખેલી સબરીએ. લક્ષ્મણ રામને પૂછે છે કે મોટા ભાઈ આ કયો મલક આવ્યો? આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. એ કે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને, કે હા, કે આજ આપણે એક સંતને મળવા જવાનું છે. આમી ઝૂંપડી રહી ને એમાં એક ભાઈ મારા નામના જાપ કરે છે, અહીંયા આપણે જવાનું છે. તું જાતો જોતો શું કરે છે? તેથી સબરીની બાપુ 70 વર્ષની 80 વર્ષની ઉંમર, ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયેલા અને આંખમાંથી આહુડા આયલા જાય ભાઈ, એવી વેદના એની. અને આમ નેજવા કરી કરીને જોતી હતી, રામ ક્યાંથી આવશે, રામ ક્યારે આવશે. મારા ગુરુએ કીધું છે પણ હું પૂછવાનું તો ભૂલી ગઈ કે રામે કેવા કપડાં પહેર્યા છે, રામ કેવું વાહન લઈને આવશે. આવું તો મેં કઈ પૂછ્યું નથી. નહીં આવે અને નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું પડે નહીં. જો આ ગુરુના શબ્દનો ભરોસાની વાત, મારો ગુરુ બોલ્યો એ જિંદગીમાં જૂઠું ન પડે. પણ હવે મારી ઉંમર થઈ ગઈ જવાની, હજી કેમ ન આવ્યો? અને એમાં લક્ષ્મણ આવી અને અહીંયા જોવે, પણ એ સબરીની ભક્તિ જોઈને બાપુ લક્ષ્મણ ધ્રુજી ગયો ભાઈ.